ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા છે। જેતપુર સોમનાથ હાઈવે પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। હાઈવેની એક તરફના રસ્તા પર પાણી ભરાયા છે। જેસીબીની મદદથી ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો। હાઈવેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। જેસીબીની મદદથી ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ કરવો પડ્યો। એ પ્રકારે ખરાબ પરિસ્થિતિ હતી કે લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું। રસ્તાઓ બંધ થયા, જેના કારણે આખરે ડિવાઈડર તોડવું પડ્યું અને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી છે। માલપરા વાડી વિસ્તાર છે અને આ આખું પાણી આખા વાવડાનું ભેરું થાય છે સાહેબ। આગળના બધા પાણીના નિકાલો બંધ કરી દીધા છે ને એના હિસાબે આ પ્રોબ્લેમ ઊભો થયો છે। આ સાઈડમાં ગટર છે તો એ ગટરે બંધ છે સાહેબ, એના હિસાબે આ પાણી અહીંયા આવે છે। માલપરા વાડી વિસ્તારનું પાણી અહીંયા આગળનું અહીંયા જે ગટર છે એ બંધ છે અને જે માતરી વાવ ને ખતાલનું આવતું એ જે આમ જતું આ બાજુ એ પણ બંધ છે નિકાલ, એટલે અહીંયા ભેગું થાય છે પાણી। કેટલા વર્ષોથી સમસ્યા છે? આ બાયપાસ બનો ત્યાંથી આ નેશનલ હાઈવે વાળાનો પણ છે અને ખેડૂતો પણ કાળજી ન રાખી અને કંઈ નિકાલ મૂક્યા નહીં, એટલે બંનેનો વાંક ગણાય। તો દ્વારકાના યાત્રાધામ હર્ષદ